हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। અત્યારે આપણે જોવાના છે આજે લેવાયેલ ધોરણ 12નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ફર્સ્ટ એક્ઝામ લેવાયેલ છે તે ટાઈમ રહેશે એનો 3 કલાક અને સમય હતો બરાબર। તારીખ આજની છે અને ધોરણ 12 સબ્જેક્ટ રહેશે ઇંગ્લિશ અને કુલ માર્ક રહેશે 80। મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। ચાલો હવે આપણે જોઈએ સોલ્યુશન તરફ। સેક્શન એ, રાઈટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। મિત્રો, આ વાક્ય ખરા છે કે ખોટા તે તમારે જોવાના છે। એ પ્રીટી ક્વેરલ વુડ પુશ ધેમ ઇનટુ લોંગ સાયલેન્સ। તો મિત્રો આવશે ટ્રુ આવશે। શું આવશે? ટ્રુ આવશે। ઓકે। ધ કસ્ટમર નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ। તો એ આવશે ફોલ્સ। ઓકે। ત્યાર પછી એક્સપેક્ટ ટુ બી લકી। તો આ પણ આવશે ટ્રુ આવશે। વોલ્ટ ડિસ્કરેજ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ। એટલે આ આવશે તમારું ફોલ્સ આવશે। ઓકે ફ્રેન્ડ્સ, આ તમારા 4 માર્ક આવી જશે જો તમે આ રીતનું કરેલું હશે તો। આગળ જોઈએ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। ફીબલ, સ્ટ્રોંગ, સ્ટાઉટ, રોબસ્ટ કે વીક। તો મિત્રો અમારે શું આવી શકશે? તો મિત્રો વીક આવશે। શું આવશે? વીક। इंटेंस, वीक, एक्सट्रीम। क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउटनेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउटनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। સ્લેમ યા બિયર? તો ઇન્ટેન્સનું શું આવશે? એક્સ્ટ્રીમ આવશે। અને સર્વાઈવ, લીવ, એક્ઝિસ્ટ, સ્ટેર એટલે એક્ઝિટ આવડે બરાબર। ચાલો આગળ જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ। મિત્રો 8મો પ્રશ્ન છે તમારે, એ ઉપર જે 3 ઓપ્શન આપેલા છે એ 3 માટે કોઈ પણ એક સિલેક્ટ કરીને તમારે જવાબ લખવાનો રહેશે। યોર રિમાર્ક ઇઝ નો કોમ્પ્લિકેટ ધેટ વી કેન અન્ડરસ્ટુડ વોટ યુ મીન। શું આવશે આમાં? શું આવશે? શોઈંગ કમ્પલ્સન આવશે। શું આવશે? શોઈંગ કમ્પલ્સન, આ પહેલાંમાં આવશે બરાબર। ત્યાર પછી હી ટેઝ આઉટ ટુ વર્ક હાર્ડ ટુ ઇચ મચ, શોઈંગ રિઝલ્ટ આવશે। અને વેરી ફ્યુ આવે એટલે શું આવે? કમ્પેરિંગ આવે। ઓકે, આ તમારા 3 ઓપ્શન થશે। ચલો આગળ 11મો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ગિવન ફંક્શન। રિટેશ, વાય ડીડ યુ ગો ટુ જાપાન? હિટેશ ઇઝ શોઈંગ પર્પસ। મિત્રો પર્પસ છે એટલે તમને શું આવશે? વેન્ટ, છેલ્લું આવશે ડી। ઓકે, આગળ જોઈએ, અંકિતા, હાઉ ડઝ નિરાલી બિહેવ? જયેશ, મેકિંગ સુપોઝિશન એટલે શું આવશે આમાં? સુપોઝિશનની વાત કરી છે એટલે તમારો આવશે સી બિહેવ એઝ ઇફ। શું આવશે? એઝ ઇફ વેર એ ટીચર। ઓકે, આગળ જોઈએ 13મો, પ્રવીણ, વાય કુડ રવિ નોટ એટેન્ડ માય ફંક્શન? રોહિત સેઝ કન્ડિશન ઇન ધ પાસ્ટ। મિત્રો પાસ્ટ તમારે જોઈએ છે એટલે આમાં આવશે ઇટ વોઝ સન્ડે સો હી ડીડ નોટ એટેન્ડ ધ ફંક્શન। ઓકે, ત્યાર પછી 14મો, રીના, હાઉ ડીડ માલિની રેડ્યુસ હર વેઇટ? તો 14મો આવશે સી યુઝ એ વોક 5 કિલોમીટર એવરી ડે। ઓકે, આ આવશે તમારો। ચલો 15મોમાં આવશે નાના ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેટ। કયો આવશે? વોટ ડઝ નાના નોટ પરસીવ એટલે પહેલું આવશે આમાં। કયું આવશે? પહેલું। 16મું, વોલ્ટ કોલ્ડ ફ્રોમ કમેન્ટ ફ્રોમ એ ગ્રુપ ઓફ પીપલ। તો એમાં પણ પહેલું જ આવશે, હુમ ડીડ વોટ કોલ ઓફ કમેન્ટ્સ। ઓકે, ચલો આગળ 17મું છે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક। વેન શુડ યુ થિંક? હાઉ શુડ યુ થિંક બિફોર યોર સ્પીક? વોટ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક? હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર ધ સ્પીક? તો છેલ્લું આવશે મિત્રો આમાં।
આમાં કયો આવશે? લાસ્ટ આવશે. ઓકે, ચલો હવે આપણે જોવાના છે પેરેગ્રાફ, અને પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. બરાબર, ચલો આગળ જોઈએ સેક્શન બી. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માય 18મો, વાય ડીડ નાની બ્રિંગ હર ગ્રાન્ડસન ટુ હર હોમ? તો મિત્રો તમારો જવાબ આવશે અહીંયા 19મો. બરાબર, ચલો 19મો, વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ રિમેઇડ? તો એ તમારો જવાબ આવશે આ આવશે, અહીંયાથી તમારો આવશે જવાબ તે એટ ધેટ ટાઈમ. ઓકે, 19મો. ચાલો 20મો પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. તો 20માં આવશે, હાઉ કેન વી ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ? તો એ 20માનો જવાબ આવશે આ રહી આવશે. કયો આવશે તમારો? અહીંયા આપેલો છે 20માનો, આ તમારો 20 આવશે. ત્યાર પછી વોટ હેપન વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક? એ તમારો જવાબ આવશે આ લો. એ કયો આવશે તમારો? ઉપરનો જવાબ આવશે, એટલે આ તમારો 21મો જવાબ આવશે. બરાબર, ત્યાર પછી 22મો, વોટ ડીડ વોલ્ટ વેલ્યુ? તો 22મો તમારો જવાબ આવશે વોલ્ટ વેલ્યુડ, આ આવશે અહીંયાથી છે વોલ્ટ વેલ્યુડ. બરાબર, ક્યાંથી આવશે? અહીંયાથી વોલ્ટ વેલ્યુડ ધ ઓપોઝિશન ફિટ ઇન હિમ. ઓકે, વાય ડીડ વોલ્ટ સીટ ગ્લુમિંગ થ્રુ ધ ફનિશ્ડ કાર્ટૂન? તો મિત્રો એમાં આવશે તમારો જવાબ હી વુડ, અહીંયાથી આવશે. ક્યાંથી આવશે? હી વુડ, અહીંયાથી આવશે. હી વુડ સીટ ગ્લોવિંગ ફર્નિશ્ડ કાર્ટૂન. બરાબર, આટલે સુધી આવશે. ઓકે, ચાલો આ તમારો 23મો. ચાલો આગળ 24મો, વિચ શુડ ધ કસ્ટમર ડિલીટ પરમિનન્ટલી? તો 24મો તમારો જવાબ આવશે આટલે સુધીનો. યુ ઓલ્સો શુડ એગ્સ ફ્રોમ ધ, આટલે સુધી તમારે લખવાનું રહેશે. આ 24મો તમારો પ્રશ્ન કયો આવશે? 24મો. ઓકે, વિચ ફાઇલ શુડ ધ કસ્ટમર ક્લિક એન્ડ કોપી ધેમ? માય હર્ટ ડિરેક્ટરી. તમારે શું આવશે? આ 25મો અહીંયા આવશે. આ ઇંગ્લિશ, આ જે કેપિટલમાં લખેલું છે ને એ તમારો આવશે જવાબ. બરાબર, ચાલો આગળ 26મો. 26મો પ્રશ્ન તમારો આવશે, એનો જવાબ છે 26મો, વોટ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સ? તો મિત્રો અહીંથી આવશે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સ ફ્લો ધ પોઝિશન ઓફ ધ વે. ઓકે, આ 26મો. અને 27મો જવાબ આવશે તમારો, વોટ હેપન વેન વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ? તો અહીંયાથી આવશે વેનથી મારીને યુઝ ટેન્સ અહીંયા સુધીનો, ક્યાં સુધી? પ્રોપરલી સુધીનો જવાબ આવશે, આટલે સુધીનો. બરાબર, આ તમારો જવાબ આવશે. ચલો આગળ 28મો મિત્રો શોર્ટ નોટ્સ છે, એ પણ તમને અંદર આપેલી જ છે. ધ્યાન રાખજો, પ્રશ્નમાં તમને આખી મળી જશે. બરાબર, સ્ટ્રેસ કંટ્રોલ એક્સેસ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. મિત્રો આના પરથી તમારે સવાલ લખવાના રહેશે. બરાબર, ચાલો ત્યાર પછી આવે છે ખાલી જગ્યા. બરાબર, નર્વસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ કેપેસિટી interaction between mind and emotion. A student mental failure has helped him retain what he has revised. ઓકે, ચલો આગળ 23મો પ્રશ્ન. 33મો પ્રશ્ન છે, વાય વોઝ સલીમ રિજેક્ટેડ ટુ ગેટ એ જોબ? તો મિત્રો આમાં તમારો જવાબ આવશે સલીમ રિજેક્ટેડ ટુ ગેટ એ જોબ એન્થોલોજિસ્ટ. બરાબર, આ તમારો 33મો અહીંયા સુધીનો આવશે, પીએચડી ડિગ્રી સુધીનો. ઓકે, આ 33મો આવશે અહીંયા સુધીનો. કયો? 33. ચાલો હવે 34મો જોઈએ, વોટ ડીડ સલીમ અલી ડિસાઇડ? તો એ તમારો આવશે અહીંયાથી. ક્યાંથી આવશે મિત્રો? અહીંયાથી આવશે, ડિસાઇડ સ્ટડી ફ્રોમ જોબ. ઓકે, આટલે સુધીનો તમારો આવશે. આ 34. ચલો 35, ફાઇન્ડ આઉટ ધ મિનિંગ વેલ નોન ફ્રોમ ધ પેરેગ્રાફ. વેલ નોનનો અર્થ તમારે નથી, પ્રોફેશન. ઓકે, ચાલો આગળ 36,
વોટ પનિશમેન્ટ વોઝ નોટ ગીવ ટુ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ. તો 36નો જવાબ તમારો આવશે આટલેથી આવશે, અહીંયાથી આવશે ગીવ ઇન ધ ડેટ. ઓકે, આ 36. ચલો આગળ જોઈએ. 37 વોટ વેર બિહાઇન્ડ ધ ડોર્સ ઇન ધ એરિયા. તો ક્યાંથી આવશે? ઇન ધ એરિયા અહીંયાથી આવશે તમારો, એન્ડ યંગ સુધી આવશે. ક્યાં સુધી આવશે? યંગ સુધી. ઓકે, આગળ જોઈએ. 38 મિત્રો, 38 તમારું છે સમરી રાઇટિંગ છે. શું છે? સમરી રાઇટિંગ. એટલે તમારે એકદમ શોર્ટમાં લખવાનું રહેશે અને એનું ટાઇટલ આપવાનું રહેશે. ટાઇટલ તમારું અંદર આપેલું જ છે. ટાઇટલ છે એન આર્ટ ઓફ વિઝિટેડ આર્ટ એન્ડ મ્યુઝિયમ. ઓકે, આ ટાઇટલ અને આમાંથી 2-3 લીટી લખી લેવાની. એકદમ નાનું નાનું કરી લખવાનું. આ મોટો ફકરો છે એમાંથી તમારે એકદમ નાનું કરી દેવાનું. બરાબર. ત્યાર પછી તમને છે ને એક પેરેગ્રાફ આપેલો છે, એમાંથી પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે. ઓકે, રોડ સેફ્ટી આઈડિયા વિન સ્ટેટ. વોટ વિન ધ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ. ઓકે, ત્યાર પછી હુ વોઝ અમિત ખત્રી. સિમ્પલ છે એકદમ. અમિત ખત્રી ડેમોન્સ્ટ્રેટ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. ઓકે, ત્યાર પછી વોટ હેઝ અમિત ખત્રી એમ્પ્લોયડ. હુ વેર ધ અધર વિનર્સ હોમ વોન ધ ઇનોવેટિવ એફર્ટ ફોર રેડ સેફ્ટી. ઓકે, અને આ કાવ્ય છે સ્ટાન્જા, એના પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. મિત્રો, આ હતું આપણું ઇંગ્લિશનું પેપર, અને આનું પણ તમને બાકીનું સોલ્યુશન તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે, એટલે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. થેન્ક યુ. હજુ પણ મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, અને આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો. ઓકે, થેન્ક યુ.